હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. હું શ્રદ્ધા આપનું સ્વાગત કરું છું. જો તમને સરળ અને ટેસ્ટી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી નવી નવી રેસીપી સૌથી પહેલાં તમને મળે. મિત્રો, મારી રેસીપી છે તે એકદમ સરળ રીતની હોય છે. તમે એકવાર જોશો તો તમને તરત યાદ રહી જશે. તો આપણે આજે પેન કેક બનાવવાની છે, ડોરા કેક પેનમાં. તો મિત્રો, મેં 1 કપ છે તે ઘઉંનો લોટ લઈ લીધો છે અને 1 કપ બાજરાનો લોટ લેવાનો છે. આપણે આમાં મેંદાનો લોટ યુઝ કરવાનો નથી. આપણે મેંદા વગર કેક બનાવેલી છે. તો 1 કપ ઘઉંનો લોટ લીધો છે, 1 કપ બાજરાનો લોટ લીધો છે અને 1 કપ જે મોટી સૂજી આવે છે એ લેવાની છે. મિત્રો, તમે એક વખત આવી રીતે ડોરા કેક બનાવશો પેનમાં, બહુ સરસ બને છે. એકદમ બહાર જેવી ટેસ્ટી બને છે. બાળકોને પણ ખૂબ મજા આવશે ખાવાની. 1 કપ મેં મકાઈનો લોટ લઈ લીધો છે. તમે પીળી મકાઈનો લોટ લેશો તો પણ ચાલશે અને વ્હાઈટ મકાઈનો લોટ લેશો તો પણ આમાં ચાલશે. અને 1 કપ મેં જારનો લોટ લઈ લીધો છે. જારનો લોટ, મકાઈનો લોટ, ઘઉંનો લોટ અને રવો લેવાનો છે અને બાજરાનો લોટ. આપણે 5 વસ્તુ આમાં મિક્સ કરી છે. મેંદો ક્યાંય વાપર્યો નથી મેં. હવે આપણે એક બીજું વાસણ લઈ લેવાનું છે, એને સાઈડમાં કરી દેવાનું છે, મિક્સ કરી દેવાનો છે લોટ બધો. હવે આપણે એક અલગથી પેન લઈ લીધી છે, એમાં મોટી 2 ચમચી ગોળ લઈ લીધો છે. મેં કૃતિકાનો ગોળ લીધો છે. તમે કોઈ પણ ગોળ લઈ શકો છો, પણ કૃતિકાનો ગોળ સારો આવે છે ટેસ્ટમાં, એટલે એકદમ સરસ ટેસ્ટી બને છે કેક આપણી. તો મેં 2 મોટા ચમચા મેં ગોળ લઈ લીધો છે અને અંદર 1 વાટકો મેં દૂધ લઈ લીધું છે. પછી આપણે લોટ નાખી અને જેમ જરૂર પડશે એવી રીતે દૂધ નાખવાનું છે. તો મેં અત્યારે એક વાટકો દૂધ લઈ લીધું છે અને બધું મિક્સ કરી લેવાનું છે. જો આમાં લમ્સ તો રહેશે જ, તે આપણે બધું મિક્સ કરી અને એક વખત આમાં આપણે બ્લેન્ડર ફેરવવાનું છે. તો મેં દૂધ અને ગોળ 2 થોડું મિક્સ કરી લીધું છે અને મેં ઘરે જ દૂધ ગરમ કર્યું હતું. એના ઉપર જે મલાઈ થાય છે એ જ મેં ફ્રેશ મલાઈ લઈ લીધી છે, 2 મોટા ચમચા. તમે વધારે કે ઓછી કરી શકો છો. અને બહારની જે મલાઈ આવે છે ક્રીમ, એ પણ તમે નાખી શકો છો. બહુ સરસ ટેસ્ટ આવે છે. પણ મેં તો ઘરની જ વસ્તુથી બધું વસ્તુ ઘરની જ લઈને મેં આ પેન કેક બનાવેલી છે. અને 1 મોટી ચમચી મેં માખણ લઈ લીધું છે, એ પણ ઘરનું જ બનાવેલું છે અને મલાઈ પણ ઘરની જ છે. બધી વસ્તુ આપણે મિક્સ કરી દેવાની છે. જો આનાથી થોડું મિક્સ કરશું તો થોડીક આપણે લમ્સ રહેશે, તે ગોળને વજહથી એકદમ નહીં થાય. આવી રીતે તમારે બ્લેન્ડરમાં ફેરવવું જ પડશે. મેં પણ આમાં બ્લેન્ડરની મદદથી જ આ બધી વસ્તુ મેશ કરી છે. હવે મેં થોડી બદામ લઈ લીધી છે, એને ખાયણી દસ્તામાં ખાંડી લેવાની છે. તમારી પાસે જેટલા ડ્રાયફ્રૂટ હોય એ તમે નાખી શકો છો અને ન નાખવા હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો મેં બદામ નાખી છે ખાલી. પછી થોડો ઉપર લોટ લઈ લીધો છે, એટલે આખી અંદર આપણે બદામ છે તે થોડી ઉપર રહે છે. આપણે અંદર બેસી તો અંદર જ જાય છે, પણ થોડો લોટ નાખશો તો સારી રીતે વ્યવસ્થિત થશે. જો મેં બ્લેન્ડરની મદદથી કેટલું સરસ મેશ થઈ ગયું છે આપણું આ લિક્વિડ. હવે આપણે જે લોટ મિક્સ કર્યો હતો એ આપણે થોડો નાખી અને આપણે એને ફેટી લેવાનો છે. એક જ ડાયરેક્શનમાં આપણે આને ફેટવાનું છે, નહીં તો આપણી કેક છે તો એકદમ મસ્ત ફૂલશે નહીં. આ બધું આપણે એમાં બધું મિક્સ કરી લેવાનું છે આવી રીતે. જો કેટલી સરસ આપણું બેટર તૈયાર થઈ ગયું છે. મિત્રો, તમે આવી રીતે એક વખત પેન કેક ઘરે બનાવીને બાળકોને ખવડાવશો તો એને ખબર પણ નહીં પડે કે આ મેંદાની છે કે કયા લોટની છે. પછી આપણે થોડું દૂધ નાખેલું છે. જો મેં દૂધ નાખી દીધું છે અને તમારે હજી પણ જરૂર પડે તો 2-3 વખત આવી રીતે દૂધ નાખી શકો છો. બહુ વધારે ઢીલું ન થઈ જાય એ ધ્યાન રાખવાનું છે. એકદમ પતલું થઈ જશે તો આપણી કેક છે તે નહીં સારી બને. આવી રીતે થોડુંક થીક બેટર રાખવાનું છે. અને મેં એમાં 1 ચમચી ખાવાનો સોડા નાખી દીધો હતો અને મેં બેકિંગ પાવડર પણ 1 ચમચી નાખેલો છે. મારે એ બતાવવાનું અને વિડીયો ઉતારવાનું રહી ગયું છે. મિત્રો, તમે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા પણ આમાં નાખી શકો છો. હવે આપણે પેન કેક બનાવી લેવાની છે. જો મેં પેન કેકમાં આવી રીતે ઢાળી દીધું છે નાના પેન કેક. હવે આપણે એને ડીશની મદદથી આપણે એને ઢાંકી દઈશું. તમારી પાસે ઢાંકણું કાચનું કે એવું જરૂરી નથી કે બધું હોય તો જ આપણી પેન કેક રેડી થાય છે. તમે આવી રીતે
એકદમ સિમ્પલ રીતથી પણ તમે તમારી ઘરમાં રહેલી વસ્તુની મદદથી તમે કેક બનાવી શકો છો. તો જો મેં એને ઢાંકી દીધી હતી 2-3 મિનિટ માટે. હવે એને ઉપરથી ઘી લગાવી દીધું છે થોડું થોડું મેં, અને એને પલટાવી દીધી છે. પાછી હવે ઉપર ડીશ ઢાંકી દેશું. મિત્રો, તમારી પાસે કોઈ ફેસિલિટી ન હોય તો પણ તમે આવી રીતે ડીશને એવું ઢાંકીને પણ તમે વસ્તુ બનાવી શકો છો. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બધી વસ્તુ તો પણ બધું શક્ય છે. કે આપણી પાસે ઓવન નથી તો આપણે કેવી રીતે બનાવશું? બધું જ ઓવન વગર અશક્ય નથી. ઓવન હોય તો જ આપણી વસ્તુ બને છે એવું નથી. બધું ગેસ પર બધી વસ્તુ સરસ રીતે બની જાય છે. જો આપણી પેનકેક રેડી થઈ ગઈ છે અને મેં એક ડીશમાં લઈ લીધી છે. કેટલી સરસ પેનકેક બનીને રેડી થઈ ગઈ છે. અંદરથી એકદમ સોફ્ટ છે, અંદર ઉપરથી થોડી ક્રિસ્પી છે. આપણી પેનકેક બની ગઈ છે. હવે આપણે આની ઉપર ચોકલેટ સિરપ નાખી દઈશું. બાળકોને ખબર પણ નહીં પડે તમે ઘરે બનાવી છે કે બહારથી લાવ્યા છે. નાના બાળકોને જો મેં ચોકલેટ સિરપ આવી રીતે થોડો નાખી દીધો છે. મિત્રો, જો આજની રેસીપી તમને ગમી હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો. તો તમારા એક સબસ્ક્રાઈબથી મને આવી જ નવી રેસીપી લાવવાની પ્રેરણા મળે છે. ખૂબ આભાર.